એ વચનામૃત મધ્ય પ્રકરણનું 60મું વિક્ષેપ ટાળ્યાનું ને પક્ષ રાખ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1881 શ્રાવણવદી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી અને શ્વેત પછેડી ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન છે. દાદા ખાચરના દરબારમાં મહારાજ 30 વર્ષ સુધી ત્યાં રહ્યા છે. આવન જાવન ખરું, પણ ત્યાં આવેલ ઘર માંડે ગઢડું મારું હું ગઢડાનો તે કદી નથી મટનારો એવું બોલ્યા. એ મહારાજ દાદા ખાચરના દરબારમાં 4 બાજુના ઓરડા, 4 દિશા, ઉગમણા, આથમણા, ઓતરાદા, દખણાદા, 4 બાજુના ઓરડા, વચમાં ચોક લીમડો પ્રસાદીનો. અને મહારાજ ત્યાં બિરાજતા. એમાં ઉગમણા બહારના અને આ દક્ષિણી ઉત્તરાદા બહારના, દક્ષિણાના બહારના. એ દક્ષિણા બહારના ઓરડા હતા 5 બાના ભાગમાં, એ મંદિરની પછી જ નાખી. અને જે આથમણા બહારના ઓરડા હતા એ દરબારના કબજામાં હતા. એ છે તે મંદિરને આપેલા નહીં, પણ હમણાં એ છે ત્યાં આપી દીધા. ત્યારે એ ઓરડા આથમણા બહારના. અને એ આથમણા બહારની આશ્રમમાં મહારાજ બેસીને આ વાત કરે. હવે આપણે અત્યારે હાવ ગઢપુર જાય છે, ઘણા હરિભક્તો રોજ હજારો માણસ આવતું હોય છે, પણ લીમડાના પાંદા તોડીને મોઢામાં ઘાલે હો. હા, અને જમીન ઉપર આરોટે અને થતી ધૂળ માથે ચડાવે. આ બધી પ્રવૃત્તિ મહિમાને લઈ અને આ ભગવાનની પ્રસાદી જાણી અને પોતે અંગીકાર કરે. પણ મોટામાં મોટી પ્રસાદી આ વચન છે. જો આ ભગવાનની આજ્ઞા અને આ ભગવાનના વચન આપણા જીવનમાં મનાય તો જીવ અમર થઈ જાય. પેલો મહિમા છે માથે ધૂળ ચડાવે, પણ વૃત્તે જ્ઞાન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી. જો આ મહારાજના વચન આપણા જીવનમાં સમજાય અને એમાં જીવનમાં એ વચન આજ્ઞા પડે તો આ જીવ છે તે આ મોક્ષ ગતિને પામી જાય. એટલે આ પ્રસાદી અને છે તે ભગવાનના લીલા ચરિત્રના ગ્રંથો અને પૂર્વ અવતારો અનંત થઈ ગયા, ભક્તો થઈ ગયા, એના ગુણાને ગાવા એ બધું સંસ્કાર છે. અને એ સંસ્કાર એ કરીને જ આપણાને ભગવાન આ રક્ષા કરે છે, આપણી સહાય કરે છે. પણ છે તે પણ લખ્યું કે પ્રગટ નહીં ભજી ભજી પાર પાંડા ઘણા ગીધ ગણકા કપી વૃંદકુ વ્રજ તણી નાર વિચાર ભાવે તરી પ્રગટ ઉપાસના સૌ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી. એ શ્લોક ગીતામાં લખી દીધો. જ્યારે જ્યારે ભગવાન કે ભગવાનના એકાંતિક સત્પુરુષ પ્રગટ વિચરતા હોય અને એની ઓળખાણ થાય અને એમાં સમાગમ કરે, મને કર્મયોગને જોડાય, સેવા સમાગમે કરી અને આ જીવને આ જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને આ જ્ઞાન મળે છે અને પરોક્ષથી સંસ્કાર પડે છે. એ છે તે શાસ્ત્રોમાં, આપણા બધા શાસ્ત્રોમાં, ભાગવતમાં, ગીતામાં, બધા શાસ્ત્રોમાં આ વાત આપણને આપી છે કે જ્યારે જ્યારે વડતાલનું 10મું વચનામૃત લખ્યું એમાંય પણ લખ્યું ભગુભાઈ, ભાદરણના ભગુભાઈ અમીર પટેલ હતા અને નાની ઉંમર હતી, પણ એમને એમની માતૃશ્રી શીખવાડે મહારાજને આવો પ્રશ્ન પૂછ. એટલે મહારાજનો પ્રશ્ન પૂછવા જાય, મહારાજ આ જીવનો મોક્ષ કેમ થાય, કલ્યાણ કેમ થાય આત્યંતિક? તો મહારાજ આ વાત સમજાવે કે જો ભગવાનનું સ્વરૂપ પ્રગટ હોય, ભગવાન પ્રગટ હોય અને એમની મને વચને કરીને સમાગમ કરે, એમાં જોડાય તો છે તે આ જીવનું મોક્ષ થાય છે, કલ્યાણ થાય છે. અને પછી ભગુભાઈ પૂછે મહારાજ પ્રગટ જો ભગવાન કાયમ હોય કે ના હોય, અંતર ધ્યાન હોય થયા હોય તો પછી
તો મહારાજ કે એના મળેલા એટલે છેલ્લાનું 27માં લખ્યું કે નિર્લોભ, નિર્સ્વાદ, નિર્માન, નિર્સ્નેહ, નિષ્કામ, એ 5 વર્તમાને યુક્ત જે સંત હોય એને ભગવાનનો સાક્ષાત સંબંધ છે. મળેલા એટલે આપણા ઉપર માખ બેઠી એ મળેલી કહેવાય, પણ એ માખમાં એ સંસ્કાર નથી. એટલે મળેલાનો અર્થ આ કર્યો છે. મળેલા એટલે ભગવાનના કલ્યાણકારી ગુણો એ દ્વારે પ્રગટ હોય. એટલે આ મહારાજ લખ્યું નિર્લોભ, નિર્સ્વાદ, નિર્માન, એ 5 વર્તમાને યુક્ત જે સંત એને ભગવાનનો સાક્ષાત્કાર સંબંધ છે. અને એવા સંતને વચને કરીને જે ભગવાનનો સંબંધ, જે નિશ્ચય, જે આશરો અને એમનો જે સમાગમ, એને કરીને પણ આ જીવનો આત્યંતિક મોક્ષ, આત્યંતિક કલ્યાણ થાય છે. તોય પણ એટલેથી ભગુભાઈના પ્રશ્ન પૂછવાનું રહી ગયો કે ભગવાન કે એવા સત્પુરુષ ન હોય તો પછી આ મહારાજ બતાવ્યું કે એમની જે પ્રતિમા એમાં અને શાસ્ત્ર અને એની ભક્તિ કરે, હું અંતર્યામી છું, એમનો ભક્તિભાવ જાણીને કલ્યાણ કરીશ. પણ ભાગવતમાં 3 અધ્યાયમાં આ શ્લોક લખેલો છે કે નયમયાની તીર્થાની ન દેવા મચ્છિલા મયા તે પુનંત પૂરું કાળે દર્શના દેવ સાધના. ત્યાં તીર્થને પ્રતિમાઓ કલ્યાણ કરે કે ન કરે? કે કરે, પણ ઉરું કાળે. કારણ કે પ્રતિમા જ્ઞાન ના આપે. આપણે પ્રતિમાના હામાં ઊભા રહીને હાથ જોડીએ, પગે લાગીએ અને બધું કરીએ, પણ બીડી પી જઈએ તો હાથ નહીં ચાલે. અને હમણાં હામાં ઊભા રહીને પાંડું પકડશે કે અવારો આ નહીં થાય. આ ધૂપ ભગવાનને ન ખપે. અગરબત્તીનો ધૂપ ખપે પણ બીડીનો ધૂપ ન ખપે. એમ કાંડું ચાલે પાદરા, અને મૂર્તિ કાંડું નહીં ચાલે. એટલે 68નું વચનાવૃત લખ્યું, 8 પ્રકારની મારી પ્રતિમા અને 9માં સંત, એમાં હું સાક્ષાત્કાર બિરાજમાન છું. પ્રતિમાઓને પાષાણાદિકની, ધાતુની, કાષ્ઠની, ચિત્રામણની જાણે છે, અને સંતને મનુષ્ય જેવા જાણે છે. તો એને ભગવાનનો નિશ્ચય જ નથી. આ વાત મહારાજે લખી કે એને ભગવાનનો નિશ્ચય નથી, સંબંધ નથી. સ્થાવર અને જંગમ 2 તીરથ. સ્થાવર જંગમ આ ચલિત ન થાય, હાલે ચાલે, હરે ફરે નહીં. અને એમના દર્શન કરવાથી આપણા સાથે ઇન્દ્રિયોના પાપ બળે અને આપણને સારા સંસ્કાર આવે, સદબુદ્ધિ આવે. એટલે જંગમ, સ્થાવર તીરથ અને જંગમ તીરથમાં જે છે તે જંગમ તીરથ છે એ એમની કૃપાથી આપણને ઓળખાય. શ્રીજી મહારાજ પ્રગટ હતા, ગુણાતી સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ, અત્યારે પ્રમુખ સ્વામી જેવા ગુણાતીત પુરુષ અને આ વિતરણ કરે છે. એ સ્વરૂપને ઓળખવું હોય તો આ મહારાજની કૃપા, મહારાજની દયા, અને આપણને મહારાજનો મહિમા, મહારાજની ભક્તિ પરોક્ષે પણ હોય તો એ ભગવાન એમનું આ સ્વરૂપ ઓળખાવે. એટલે મહારાજ કે પ્રગટ ભગવાન, પ્રગટ સંત. અને ગુણાતી સ્વામીએ લખ્યું કે મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળે લે કલ્યાણ રે, દેહ વિના કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય રે. આ મોટી વાત લખી. એટલે આપણા જે મહાન પુરુષો છે આ તીર્થો અને આ બધી પ્રતિમાઓને બધું કર્યું છે એ જીવને આ સંસ્કાર આપવા માટે, આસ્તિક બુદ્ધિ થવા માટે. અને જીવ આસ્તિક હોય તો ભગવાન એના ઉપર જરૂર કૃપા કરે અને એને આવો યોગ આપે છે અને એનું આ આત્યંતિક કલ્યાણ થાય છે. એટલા માટે છે તે આ મહારાજ આપણને વાત સમજાવે છે કે અત્યારે આપણને આવા ગુરુ એકાંતિકની ધર્મ પરંપરા, મહારાજે 47ના વચનામૃતમાં લખ્યું કે બીજા અવતાર છે તે કારણ કાર્ય, એટલે કાર્ય કરવા. જેમ નરસિંહ અવતાર હિરણ્યકશિપુને મારવા અને ભક્તની રક્ષા કરવા આવ્યા પ્રહલાદની, અને એવી રીતે બીજા અવતારો થયા. એમ જેવા ભગવાનના અવતાર થયા એ આસુરી સંપત્તિનો નાશ કરવા અને ભક્તોની રક્ષા કરવા અને છે તે ધર્મનું સ્થાપન કરવા. પણ મહારાજ તો લખ્યું કે અમારો અવતાર તો એકાંતિક ધર્મનું છે તે સ્થાપન કરવા માટે અવતાર છે. એકાંતિક ધર્મ શું અને એનું સ્થાપન શું? તો મહારાજનું પ્રગટપણું અને ભગવાનના જે કલ્યાણકારી ગુણ, આ વંશ પરંપરા વારસો ઉતરે એ એકાંતિકપણું. એટલે ગુણાતી સ્વામી 500 પરમહંસની અંદર ગુણાતી સ્વામી અને આપણને અનુભવ થાય કે એમનો તે આ મહારાજનો એકાંતિકનો વારસો
અને આખા સત્સંગને અને સૌરાષ્ટ્ર દેશના હરિભક્તોને તો વધારે, કારણ કે મહારાજ સ્વામીનો પરિચય બહુ, એટલે હરિભક્તોને આવો નિશ્ચય થયો કે મહારાજ અંતર ધ્યાન થયા નથી, પણ ગુણાતીત સ્વામી દ્વારે પ્રગટ વિચરે છે. આ એકાંતિક ગુણનો વારસો પાંચસી પરમહંસનો પાછળ કોઈ વંશ ન રહ્યો, અને આ ગુણાતીત સ્વામીનો આવેલો આ વંશ હાલે. આ એના બધા પુત્રો. અને પછી ગુણાતીત સ્વામી પછી ગુણાતીત સ્વામીના શિષ્યો ઘણા હતા, પણ ભગતજી મહારાજ દ્વારે એકાંતિક ધર્મનું પ્રગટ પણ વાંચ્યું તો મહારાજ કે અત્યારે આપણે અનુભવાય કે એ પ્રગતિ મહારાજને લઈને શાસ્ત્રી મહારાજના પરંપરા હતી. શાસ્ત્રી મહારાજ જાગા સ્વામી બાળમુકુદ સ્વામી એકાંતિક પુરુષ હતા, પણ સાથે જેમ રાજા હોય અને સાથે 5-10 દીકરા હોય, પણ સાથે રાજગાદી તો એક જ પુત્રને મળે, દહાને કાંઈ ગાદી ઉપર ના બેહારે. એક પુત્ર ગાદી ઉપર હોય, બીજા સાથે ગાદી ઉપર બેસે નહીં. રાજાના પુત્રો ખરા, એમ આયા એકાંતિક તો ઘણા હોય, પણ એ ભગવાનના પદને પામી ગયા, મોક્ષ પામી ગયા, ભગવાનના ધામમાં ગયા. પણ આ એકાંતિકની ધર્મ પરંપરા તો આવા એક સાથે પુરુષ દ્વારે જ હોય. તો એ મહારાજ આપણને આ નિર્દેશ આ સમજાય એવી વસ્તુ છે. અને ભગતજી મહારાજના શાસ્ત્રી મહારાજે તો આખો સંપ્રદાય ઊભો કર્યો, અને આ આત્મા પરમાત્માનું જ્ઞાન અક્ષર પુરુષનું આખી દુનિયામાં પ્રવર્તાયું. યોગી મહારાજે પણ આવા સંતો અને આવા શાસ્ત્રો પાસે બનાવડાયા કે મહારાજનું અને ઠેઠ આજ સુધીનું બધા છે તે જે જીવન વર્તાંત શાસ્ત્રી મહારાજ શ્રીજી મહારાજે હર્ષદભાઈ જેવા મુક્ત પુરુષને ઊભા કર્યા. અને શ્રીજી મહારાજનું પણ જીવન ચરિત્ર 2-4 ભાગમાં લખ્યું. અને પછી તે ગુણાતીત સ્વામીનું પુસ્તક પણ જીવન ચરિત્ર અને લખ્યું. શાસ્ત્રી મહારાજનું ભગતજી મહારાજનું જીવન ચરિત્ર લખ્યું. એમાં આપણે જો એનો વાંચન કરીએ, અભ્યાસ કરીએ, તો મહારાજ અક્ષરધામથી આવ્યા ત્યારથી આજ સુધીમાં એમણે આ શું કાર્ય કર્યું અને આ સાથે શું એમને વાત સમજાવી, એ આપણને બધી વાત સમજાઈ જાય એવી છે. મહારાજે કેવી રીતે આ સંપ્રદાય સાચ્યો અને કેવી રીતે આ અક્ષર પુરુષોત્તમની વાત મૂકી. મહારાજ ધામમાંથી ઘેરથી નીકળ્યા 11મી ઉંમરમાં આપણને સમજાવે છે બ્રહ્મને પરબ્રહ્મની આત્મા પરમાત્માનું જ્ઞાન. એ નિર્દેશ આપણને સમજાઈ જાય એવી વસ્તુ છે, પણ આપણે એમાં ઊંડા ન ઉતરીએ. એટલે મહારાજે આ પ્રવાહી માર્ગ ચલાવ્યો, એમાં જો અટકી જઈએ તો આ વસ્તુ હાથ આવે નહીં, સમજાય નહીં. પછી આપણને એવી શંકા થાય કે મહારાજા કરી જાય, ખોટું કરી ગયા, માટે એમ બંધાઈ જાય, જીવ અટકી જાય પ્રવાહી માર્ગમાં. એટલે આ વસ્તુ હાથ આવે નહીં. એટલા માટે આ સતી મહારાજ આપણને આ વાત સમજાવે છે. શું કહે છે? જો આ ગઢપુરમાં મહારાજ આથમણા બારના ઓરડામાં બેસી અને આ વાત કરે છે, એ વાત આપણે એ પ્રસાદ આપણે લીધા જેવો. બીજો પ્રસાદ તો ઘણો લાડવા આપણે ઘરે લાગે, પ્રસાદી આપણે બહુ મીઠી લાગે, પણ આ પ્રસાદ એ છે મીઠો લાગવો જોઈએ, તો આપણું જીવન અમર થાય. આ પ્રસાદ અમર, આ તો અક્ષરધામની પ્રસાદી, એટલે આ પ્રસાદી ખાય તો જીવ અમર થઈ જાય. હા, તો શું કહે સાંભળો. ત્યારે મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ સંસારને વિશે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે. વિક્ષેપો આવે. આ સંસાર છે અનંત પ્રકારના વ્યવહારમાં આવે. દેહનો વિક્ષેપ, સંબંધીનો વિક્ષેપ, આ વ્યવહારમાં ઊંટના બહેણા જેવો. ઊંટ ઉપર બે લેલા આવે, એમ આ સંસારમાં દરેકને ગમે તેવા તે સુખી માણસ હોય, પૈસાવાળા હોય, તો દેહની પરિસ્થિતિ, પૈસા શું કરે, જો કરોડોપતિ છે છતાં પણ આંખોનું જોખમ આવે, હા દેહનું જોખમ આવે, હલાય નહીં, ચલાય નહીં, કથા વાર્તા સંભળાય નહીં, કાન જતા રહે. જો પૈસા શું કરે, એ પૈસાના હાથમાં હોય તો શું કરવા, આંધળા બેડા થાય. માટે એ કોઈના હાથમાં એ વસ્તુ નહીં. એ તો દેહના પ્રારબ્ધ અનુસાર અને ભગવાને જે પ્રમાણેનું ઘડતર ઘડ્યું હોય એ પ્રમાણેની પરિસ્થિતિ થયા જ કરતી હોય. હવે એમાં પછી એ શું કામમાં આવે કહો. માટે આ દેશકાળ અત્યારે આપણા હાથ પગ આંખો ભગવાને અવયવ સારું આપ્યું છે. પછી તે ઘડપણમાં ગોવિંદ ગાશું, પણ ઘડપણમાં પછી તે આંખે પૂજે નહીં. ભાભા ભારો છો કે ભૂંડું ભૂંડું ભારું છું, સારું તો દેખાય જ નહીં એમ. અને તે આ પગે ચલાય નહીં, કેમ મંદિરે આવતા નથી સ્વામી, આ પગ રહી ગયા છે, વાન લખવાન થયું છે, એટલે હવે હવાતું નથી. અને પછી તારે ભગવાનનું ભજન થાય નહીં, અને હવે એવો શિથિલ થઈ જાય, અને ઘડપણમાં ગોવિંદ પછી ખગવાય નહીં. માટે જવાનનું રહ્યું અને પરોડિયાનું દળ્યું
પોકાઈમાં આપણી લોક કહેવત છે કે જુવાનીમાં રળ્યું હોય ઘડી પણ પછી હકે છે દિવસ જાય ને ખવાય. અને પરોળિયામાં ઉઠીને જો ઘંટી માંડે તો એ સદે રોટલા ખવાય, નકે દારા ઉગ્યા ચડી ઘંટી માંડવા જાય તો રોટલા ખવાય નહીં. એ એમ અત્યારે આપણી પરિસ્થિતિ સારી શરીરની હોય અને દેહ આપણું કયું કરતો હોય ત્યારે આપણે આ સત્સંગ, આ દર્શન, આ સમાગમ જો કરીએ તો થાય. પછી ઘડપણમાં ગોવિંદ ગાવા જઈએ તો ઘડપણમાં ઠેકાણું શરીરનું રહે ને. એટલે આ દેશકાળ આવા આપતકાળ ઘણા આવે. અને પછી છે તે સંબંધીઓનો દેશકાળ હોય, દેહની પરિસ્થિતિ એવી હોય, સંબંધીઓની પરિસ્થિતિ એવી હોય, કુટુંબની પરિસ્થિતિ એવી હોય તો છે તે દરેકના આવરણ વિઘન આવે. મોટા લખોપતિ હોય અથવા મોટા અમલદાર હોય પણ એમના છોકરા એવા પાકે છે કે સ્વામીને હાથ જોડવા પડે. સ્વામી આ છોકરા આઉટલાઇનમાં જતા રહ્યા છે, હવે કંઈક દયા કરો અને ઠેકાણા આવે. પણ તમારી કમાણી એવી છે અને ખાધું છે એને એવું, જેવો અન્ન એવો ઓટકાર. આપણે મૂળો ખાઈએ, મૂળો ખાઈ અને ઉપર 32 ભાતની રસોઈ જમીએ પણ ઓટકાર આવે ત્યારે મૂળો બહાર આવશે. એમ આપણે જે આ અનિતિનું જે ભેગું કરીએ અને પછી એ આહાર ખાય ખોરાક, એની બુદ્ધિ કેટલી હોય કેવી હોય એનો વિચાર કરીએ તો ખબર પડે. માટે આહાર એવો ઓટકાર કહે છે લોકો. માટે છે તે આ પરિસ્થિતિએ કરીને આ સંસારમાં આ વ્યવહારમાં અનંત પ્રકારના આવા વિક્ષેપો આવે છે કે એ મહારાજ વાત કરે. શું કહે જુઓ.